તો રાજકોટના વિછિયામાં કોળી ઠાકોર સમાજનું મહાસંમેલન બપોરે 2 વાગે વિછિયામાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। જોકે કોળી યુવકની હત્યા કરી દેવામાં આવી હતી અને પોલીસ દમનમાં ન્યાય મળે આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને આ સંમેલન કરવામાં આવી રહ્યું છે, યોજવામાં આવી રહ્યું છે। ત્યારે કુંવરજી બાવળિયા આ સંમેલનમાં સામેલ ન થાય તેના માટે થઈને ખાસ પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે। સંમેલનમાં ન જોડાવા માટેના વિડીયો પણ વાયરલ થયા છે। મહત્વનું છે કે સમાજના અનેક પડતર પ્રશ્નો છે તેમનો ઉકેલ આવે તેના માટે થઈને આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ તેને લગતા કેટલાક વિડીયો જે છે તે સામે આવ્યા છે, જે વાયરલ થયા છે। બપોરે 2 વાગે વિછિયામાં આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ તેને લઈને અનેક સવાલો પણ અહીંયા ઉઠી રહ્યા છે, કારણ કે બપોરે 2 વાગે વિછિયામાં આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। જોકે આ મહાસંમેલનમાં અનેક પ્રશ્નો જે છે તેના ઉત્તર મળી રહે, તેના ઉકેલ આવે તેના માટે થઈને ખાસ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે બપોરે 2 વાગે વિછિયામાં આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને અનેક પ્રશ્નો પણ અત્યારે ઉઠી રહ્યા છે। આજ અંગે વધુ માહિતી મેળવીએ। સભા સ્થળેથી સંવાદદાતા દેવરાજ આપણી સાથે જોડાયા છે। દેવરાજ, આ મહાસંમેલનનું જે આયોજન કરવામાં આવ્યું છે, કયા કયા ખાસ પ્રશ્નોને ધ્યાનમાં રાખીને આ મહાસંમેલન યોજાઈ રહ્યું છે? જી 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 જે વિછિયા ખાતે જે મહાસંમેલન જે કોળી ઠાકોર સમાજનું જે આજે કરવામાં જે આવી રહ્યું છે, ખાસ કરીને અત્યારે જે આપણી સાથે જે રમેશભાઈ જે મેયર છે, આપણા આગેવાન છે અહીંના, ઠાકોર સમાજના પડતર પ્રશ્નોને લઈને યોજવામાં આવ્યું છે આ મહાસંમેલન। બપોરે 2 વાગે આ મહાસંમેલનમાં અનેક લોકો જોડાય તેવી પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે। કોળી અને ઠાકોર સમાજના સભ્યો અહીંયા એકત્ર થશે। બપોરે 2 વાગે વિછિયામાં આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ તેને લઈને અનેક પ્રશ્નો પણ અહીંયા ઉઠી રહ્યા છે। ફરી એકવાર સંવાદદાતા દેવરાજ જોડાયા છે આપણી સાથે। જી દેવરાજ। આજે વિછિયાની અંદર જે કોળી ઠાકોરનું જે મહાસંમેલન જે મળવા જઈ રહ્યું છે, બપોરે 2 વાગે જે મહાસંમેલન છે મળશે, જે મોટી સંખ્યામાં જે લોકો ઉપસ્થિત થશે અહીંયા, અને જે વિછિયાની અંદર જે ઘનશ્યામ રાજપરાની જે હત્યા કેસ બન્યો હતો, ત્યારબાદ જે પોલીસ અને લોકો વચ્ચે જે પથ્થરમારો થયો હતો, આમને સામને મારામારી થઈ હતી, એમાં જે મોટે જેટલા 62 જેટલા લોકો વધારે જે કોળી સમાજના હતા એમની ઉપર જે ખોટા કેસો જે દાખલ કરવામાં આવ્યા છે, એ મુદ્દા ઉપર લઈ અને આજે જે વિછિયાની અંદર જે મહાસંમેલન છે એ મળી રહ્યું છે। જી જી, આભાર સમગ્ર માહિતી બદલ।